જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે રાત્રે ખાવામાં મકાઈના રોટલા બનાવ્યા છે. તો કોને કોને મકાઈના રોટલા ભાવે છે? લોટ કાઢી લીધો છે ને તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે. તો જો હવે થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે. જ્યારે બી આપણે મકાઈનો રોટલો બનાવીએ ને ત્યારે અંદર મીઠું નહીં નાખવાનું. જો મીઠું નાખશો ને તો રોટલામાં ક્રેક આવશે. આ એક મોટી વાત છે, એટલે ધ્યાન રાખજો. તો ચલો, આપણે લોટ બંધાઈ ગયો છે. હવે હાથમાં લઈ લઈશું અને હવે આપણે ધીરે ધીરે આને થેપીશું. તો આપણો સરસ મજાનો રોટલો થેપાઈ ગયો છે. અને આપણી ક્રેક્સ પડી હોય ક્યાંય તો થોડું થોડું પાણી લઈને અને ક્રેક્સ આપણે બંધ કરી લેવાની. જો સરસ મજાનો થેપાઈ ગયો છે, હવે આપણે એને તાવડીમાં એડ કરી દઈશું. જુઓ, આપણો રોટલો શેકાઈ ગયો છે. હવે એક સાઈડ ચેન્જ કરી દઈશું. જો આપણે સાઈડ ચેન્જ કરી દીધી છે. હવે એને પાકવા દઈશું. તો આપણે હવે ચેક કરીશું. તો આપણો જુઓ કેવો સરસ રોટલો બની ગયો છે. તો આવી જ રીતે બીજા પણ રોટલા જોવા માટે કમેન્ટ કરજો. બાજરાનો રોટલો પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ. જુઓ, આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ.